એક એવું મંદિર જ્યાં ભગવાન શિવ માતા પાર્વતી સાથે સાક્ષાત આવીને ચોપાટ રમે છે. જોકે એમને ચોપાટ રમતા કોઈ જોઈ શક્યું નથી, કારણ કે આ મંદિરના દરવાજા રાત્રે બંધ કરી દેવામાં આવે છે. પરંતુ સવારે જ્યારે દરવાજા ખોલવામાં આવે છે ત્યારે ચોપાટના જે પાસા હોય છે તે વિખરાયેલા જોવા મળે છે. અજુગતું ને? એનાથી પણ વધારે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ મંદિર 12 જ્યોતિર્લિંગમાંથી એક છે. કયું છે આ મંદિર? ચાલો જાણીએ. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ, અને હું છું મેઘા. હવે આપણા ભારતમાં કુલ 12 જ્યોતિર્લિંગ આવેલા છે અને તેમાંથી 2 જ્યોતિર્લિંગ એ મધ્યપ્રદેશમાં આવેલું છે અને આ એક જ્યોતિર્લિંગ ઉજ્જૈનમાં આવેલું છે. હવે તમે સમજી ગયા હશો કે હું કયા જ્યોતિર્લિંગ વિશે વાત કરી રહી છું. આ છે ઓમકારેશ્વર, અને અહીં એવી માન્યતા છે કે આ મંદિરમાં ભગવાન શિવ પોતે સાક્ષાત આવે છે અને રાત્રે માતા પાર્વતી સાથે ચોપાટ રમે છે. આ મંદિર મધ્યપ્રદેશના ઇન્દોરથી 78 કિલોમીટર દૂર નર્મદા નદીના કિનારે આવેલું છે. આ મંદિરમાં ભગવાન શિવની મમલેશ્વર અને અમલેશ્વર તરીકે પૂજા થાય છે. સાથે જ એવી પણ માન્યતા છે કે આ મંદિરમાં પૂજા કરવાથી અને દર્શન કરવાથી જે વ્યક્તિના તમામ પાપ છે એ ધોવાઈ જાય છે. આ મંદિરને લઈને એવી માન્યતા છે કે ભગવાન શિવ અહીં દરરોજ રાત્રે આરામ કરવા આવે છે. સાથે જ માતા પાર્વતી સાથે ચોપાટ પણ રમે છે. એટલા માટે દરરોજ રાત્રે આ મંદિરમાં ચોપાટ પાથરવામાં આવે છે અને સવારે જ્યારે મંદિરના દરવાજા ખુલે ત્યારે ચોપાટના જે પાસા હોય છે તે વિખરાયેલા જોવા મળે છે. એટલા માટે દર શિવરાત્રિના ભગવાન શિવ માટે નવો ચોપાટ પણ લઈ આવવામાં આવે છે. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ સિવાય પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.